નમસ્કાર, હું છું મીનાક્ષી પટેલ. આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ ક્લાસરૂમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આઈટીઆઈમાં ચાલતા ડીસી ટ્રેડમાં ઇન્ટરપોલેશન લેસન વિશે હું વિગતવાર માહિતી આપીશ. આજનું લેસન છે આપણું ઇન્ટરપોલેશન ઓફ કન્ટુર. હવે આપણે પીપીટી તરફ જઈ રહ્યા છીએ, તો આપણે પીપીટીથી બધું સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. સૌપ્રથમ આવશે હેતુઓ. ઇન્ટરપોલેશન શબ્દ સમજાવો. પહેલો હેતુ છે આપણો ઇન્ટરપોલેશન શબ્દ, એના વિશે સમજાવવાનું છે. બીજો પોઈન્ટ છે આપણો કન્ટુરના રૂપરેખાની વિવિધ પદ્ધતિઓ સમજાવો. એટલે કન્ટુરના રૂપરેખાની વિવિધ પદ્ધતિઓ એટલે આપણે કઈ પદ્ધતિથી આપણે કન્ટુરની રૂપરેખા શોધીશું એના માટેની વિવિધ પદ્ધતિઓ છે. કન્ટુરની રૂપરેખા. કન્ટુરની રૂપરેખા એટલે કે આપણે જે સમોચ્ચ રેખા છે, કન્ટુર એટલે સમોચ્ચ, રૂપરેખા એટલે અંતરવેશન. જે કન્ટુરની ઇન્ટરપોલેશન છે અને આપણે ગુજરાતીમાં કન્ટુરની રૂપરેખા કહીએ છીએ. સમોચ્ચ રેખાઓ પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે નક્કી કરવામાં આવે છે. સમોચ્ચ રેખાઓ આપણે પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે નક્કી કરીએ છીએ. પ્રત્યક્ષ રીતમાં કાગળ પર મેળવેલા બિંદુઓને જોડતા સમોચ્ચ રેખા મળે છે. જે પ્રત્યક્ષ રીત છે એમાં કાગળ પર મેળવેલા બિંદુઓને જોડતા જે રેખા મળે છે એને આપણે સમોચ્ચ રેખા તરીકે ઓળખીએ છીએ. પરંતુ પરોક્ષ રીતમાં નકશાઓ પર દોરેલા બિંદુઓ જોડતા સમોચ્ચ રેખા મળતી નથી. પરોક્ષ રીતમાં જે નકશાઓ પર દોરેલા બિંદુઓ છે એને જોડતા સમોચ્ચ રેખા મળતી નથી, કારણ કે આ બિંદુઓની ઊંચાઈ સમોચ્ચ રેખાની ઊંચાઈ જેટલી જ નથી હોતી. એટલે આ બિંદુઓની સાપેક્ષ ઊંચાઈ ઉપરથી ગણતરી કરીને સમોચ્ચ રેખા બે બિંદુઓની વચ્ચે સમોચ્ચ રેખાને તેની ઊંચાઈ અને બે બિંદુઓની વચ્ચે સમોચ્ચ રેખાને તેની ઊંચાઈ અને બે બિંદુઓની વચ્ચેના ક્ષિતિજ અંતરના સમપ્રમાણમાં ગોઠવવાની ક્રિયાને સમોચ્ચ રેખાની રૂપરેખા કહેવામાં આવે છે. જે પહેલો હેતુ આપણો હતો કે આપણે સમોચ્ચ રેખાના શબ્દ વિશે સમજવાનું છે. તો આ જે રીતમાં આપણને બે રીત બતાવી છે, પ્રત્યક્ષ રીત અને પરોક્ષ રીત. તો પરોક્ષ રીતમાં આપણે નકશા પર દોરેલા બિંદુઓને જોડતા સમોચ્ચ રેખા મળતી નથી, અને પ્રત્યક્ષ રીતમાં આપણે જે કાગળ પર બિંદુઓ મેળવે છે અને જે રેખા આપણને મળે છે એને આપણે પ્રત્યક્ષ રીતથી આપણે સમોચ્ચ રેખા મેળવીએ છીએ. સમોચ્ચ રેખાને તેની ઊંચાઈ અને બે બિંદુ વચ્ચે સમોચ્ચ રેખાને તેની ઊંચાઈ બે બિંદુ વચ્ચેના ક્ષિતિજ અંતરના સમપ્રમાણમાં ગોઠવવાની એટલે સરખા પ્રમાણમાં ગોઠવવાની ક્રિયાને સમોચ્ચ રેખાની રૂપરેખા કહેવામાં આવે છે. સમોચ્ચ રેખાની રૂપરેખા નીચેની 3 રીત દ્વારા કરી શકાય છે. જે બીજો હેતુ હતો આપણો કે સમોચ્ચ રેખાની કઈ રીત છે, તો એ ટોટલ આપણી 3 રીત છે. એક છે ગણિતીય રીત, અનુમાનની રીત અને ત્રીજી છે ટ્રેસિંગ પેપરની રીત. હવે 3 રીતને આપણે અલગ અલગ રીતે જોઈશું કે ગણિતીય રીત છે મેથડ ઓફ કેલ્ક્યુલેશન્સ. એ કઈ રીત, આ 3 રીતમાંથી કઈ રીત સૌથી સરળ છે એના વિશે આપણે વિગતવાર જોઈશું. પ્રથમ રીત આવશે આપણી ગણિતીય રીત, મેથડ ઓફ કેલ્ક્યુલેશન્સ. આ રીતમાં જાણીતી ઊંચાઈવાળા બે બિંદુઓ વચ્ચેથી સમોચ્ચ રેખા ક્યાંથી પસાર થશે તે બિંદુ, બે બિંદુઓ વચ્ચેની ઊંચાઈનો તફાવત તેમજ તે બે બિંદુ વચ્ચેનું ક્ષિતિજ અંતર જાણી સાદી ગણિતીય ગણતરી કરીને નક્કી કરવામાં આવે છે. જે મેથડ ઓફ કેલ્ક્યુલેશનમાં આપણે જાણીતી ઊંચાઈ એટલે કે જે આપણને ખબર જ હોય કે આ ઊંચાઈથી બીજી ઊંચાઈ આપણે બે બિંદુઓ વચ્ચેની સમોચ્ચ રેખા ક્યાંથી પસાર થશે તે નક્કી કરવાનું છે. બે બિંદુ વચ્ચેની ઊંચાઈનો તફાવત શોધવા માટે તે બે બિંદુ વચ્ચેનું ક્ષિતિજ અંતર જાણી સાદી સરળ ગણિતીય રીતથી આપણે ગણતરી કરી નક્કી કરવામાં આવે છે. આ રીતે નીચે આપેલા દાખલા પરથી સારી રીતે સમજી શકાશે. અત્યારે જે આપણે નીચે જોઈશું એ આપણને ઉદાહરણ આપ્યા છે, ઉદાહરણથી આપણે સમજી શકીશું. ધારો કે એ અને બી બે બિંદુ વચ્ચે 20 મીટરનું અંતર છે. હવે બે બિંદુ આપ્યા છે આપણને એ અને બી. બે બિંદુ વચ્ચેનું અંતર છે 20 મીટર. તો તેમની સાપેક્ષ ઊંચાઈ અનુક્રમે 45.655 અને 48.205 છે. હવે બે બિંદુ વચ્ચે જે સાપેક્ષ ઊંચાઈ આપી છે અનુક્રમે 45.655 અને 48.205 છે.
હવે એ બિંદુ એ અને બી વચ્ચેનો તફાવત, એ અને બે બિંદુ જે આપણે નક્કી કર્યા છે એ વચ્ચેનો તફાવત 20 મીટર સમજી શકાશે. ધારો કે એ અને બી બે બિંદુ વચ્ચે 20 મીટરનું અંતર છે. તેમની સાપેક્ષ ઊંચાઈ અનુક્રમે 45.655 અને 48.205 છે. હવે એ અને બી વચ્ચેનો તફાવત 20 મીટરમાં 2.55 મીટર છે. એટલે જે આપણને તફાવત મળે છે એ આપણો 2.55 મીટર છે. એટલે એ અને બે બિંદુ વચ્ચેનું અંતર 20 મીટર છે. તેની સાપેક્ષ ઊંચાઈ પ્રમાણે આપણને જે અંતર મળે છે, જે તફાવત મળે છે આપણને એ 2.55 મીટર છે. ધારો કે આપણે 48, 47, 46 મીટરની ઊંચાઈવાળી સમોચ્ચ રેખાઓ દોરવી છે. હવે આપણે ધારી લઈએ કે 48, 47 અને 46 આમ 3 મીટર આપણે મીટરની ઊંચાઈવાળી સમોચ્ચ રેખા એટલે જે કન્ટૂર લાઈન દોરવાની છે. તો બિંદુ એની ઊંચાઈ અને 46, 47 અને 48 મીટરની ઊંચાઈવાળી સમોચ્ચ રેખા એટલે કે કન્ટૂર લાઈન વચ્ચેનો તફાવત અનુક્રમે અહીંયા જે દાખલો આપ્યો છે કે 46.00 માઇનસ 45.655 ઇઝ ઇક્વલ ટુ 0.345 મીટર થાય. એ રીતે બીજું આપ્યું છે 47.00 માઇનસ 45.00 ઇઝ ઇક્વલ ટુ 1.345 મીટર થાય. એ રીતે 46, 47 અને 48 3 મીટરવાળી જે સમોચ્ચ રેખાની આપણને ઊંચાઈ આપી છે, તો આપણે 3 રીતે આપણને સાદી ગણિતીય રીત બતાવી છે. તો આમાં 48 માઇનસ 45 કરીએ તો આપણે 2.345 મીટર થશે. એ રીતે આપણે અનુક્રમે જે આપ્યું છે 46, 47 અને 48 મીટરની ઊંચાઈવાળી સમોચ્ચ રેખા એનો તફાવત આ પ્રમાણે આપણને બતાવ્યો છે. હવે બે બિંદુઓ એ અને બી વચ્ચે સમોચ્ચ રેખાને ગોઠવવા માટે બિંદુ એથી ક્ષૈતિજ અંતર ગણવામાં 46 મીટર ઊંચાઈવાળી સમોચ્ચ રેખાનું બિંદુ એથી ક્ષૈતિજ અંતર 0.345 ગુણ્યા 20. આજે એ અને બી વચ્ચે સમોચ્ચ રેખાને ગોઠવવા માટે એથી એનું ક્ષૈતિજ અંતર ગણવા માટે 46 મીટર ઊંચાઈવાળી સમોચ્ચ રેખાનું બિંદુ એટલે કે ક્ષૈતિજ અંતર આપ્યું છે એમાં 0.345 ગુણ્યા 20 બરાબર 2.66 મીટર. એવી રીતે 47 મીટર ઊંચાઈવાળી સમોચ્ચ રેખાનું બિંદુ એથી ક્ષૈતિજ અંતર જે પહેલાં આપણે જોયું 46 મીટરવાળું અને બીજું જે અત્યારે આપણે જોઈ રહ્યા છે એ 47 મીટર ઊંચાઈવાળી સમોચ્ચ રેખા. એ સમોચ્ચ રેખાનું બિંદુ એથી ક્ષૈતિજ અંતર 1.345 ગુણ્યા 20 બરાબર 10.55 મીટર. તો બરાબર 2.55 મીટર થાય. હવે 48 મીટર ઊંચાઈવાળી સમોચ્ચ રેખાનું બિંદુ એથી ક્ષૈતિજ અંતર 2.345 ગુણ્યા 20 બરાબર 18.39 મીટર થાય. તો એનો આપણને કેટલો મળે તફાવત? એને જે ગણવામાં આપણને 2.55 મીટર આપણને મળે. હવે જે આપણે 3 ઊંચાઈવાળી ક્ષૈતિજ સમોચ્ચ રેખા બતાવી છે એમાં 46, 47 અને 48. તો એની ગણતરી કરવા માટે આ રીતે આપણને ફોર્મ્યુલા આપી છે. આ અંતરને નકશા પર એ બિંદુ અને બીની વચ્ચે અનુમાપથી મૂકીને તેમાંથી પસાર થાય તેવી રીતે સમોચ્ચ રેખા દોરવામાં આવે છે. અનુમાપ એટલે એક એનું સાધન જ હોય છે કે આપણે એ અનુમાપ મૂકીને આપણે તેમાંથી પસાર થાય તેવી રીતે સમોચ્ચ રેખા દોરીએ છીએ. આ રીત સમોચ્ચ રેખાનું અંતરવ્યસનની બીજી કોઈપણ રીત કરતાં વધુ ચોકસાઈવાળી છે. એટલે જે આપણે મેથડ ઓફ કેલ્ક્યુલેશન છે એ બીજી બે રીત કરતાં વધારે સારી રીત છે. રેખાનું અંતરવ્યસન એટલે કે આપણે જે રેખાના ભાગ પાડવાના હોય એની રૂપરેખા. પરંતુ આ રીત કંટાળાજનક છે અને ઘણો સમય માંગી લે છે. એટલે ઘણી ચોકસાઈવાળી છે એટલે કંટાળાજનક પણ છે અને ઘણો સમય પણ માંગી લે છે. આથી આ રીતનો ઉપયોગ વ્યવહારમાં એટલો લેવામાં આવતો નથી. આ રીત વધારે જે એકદમ કે જે જમીનના નાના નાના ભાગો હોય ત્યાં વધારે આપણને ચોકસાઈ જોઈતી હોય ત્યાં આપણે આ રીતનો ઉપયોગ કરી શકીએ. જો મોટા પાયા પર કામ કરવાનું હોય આપણે કે મોટા પાયે આપણે લેવલિંગ લેવાનું હોય, આપણે કન્ટૂરના અંતરવ્યસન કરવાનું હોય ત્યારે આ રીતનો ઉપયોગ આપણે કરતા નથી. પણ જે આપણે નાના નાના ભાગો હોય કે જમીનનો નાનો ટુકડો હોય અને એનું ચોક્કસ આપણને સમોચ્ચ રેખા આપણને લેવી હોય તો આપણે આ રીતનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે બીજી રીત આવે છે આપણે અનુમાનની રીત. અનુમાન એટલે આપણે ધારી લેવું, મેથડ ઓફ એસ્ટિમેશન, અંદાજિત.
આ રીતમાં નકશા ઉપર દોરેલા જાણીતી ઊંચાઈવાળા બે બિંદુઓ વચ્ચે જુદી જુદી ઊંચાઈવાળી સમોચ્ચ રેખાના સ્થાન અનુમાનથી નક્કી કરી તે બિંદુમાંથી સમોચ્ચ રેખાઓ પસાર કરીને દોરવામાં આવે છે. બીજી રીત છે આપણે મેથડ ઓફ એસ્ટિમેશન. હવે એસ્ટિમેશન એટલે આપણે અનુમાન, અંદાજ કરવાનું કે જે આપણને ખબર છે કે આ પોઈન્ટથી આ પોઈન્ટ સુધી આપણે સમોચ્ચ રેખા દોરવાની છે. એટલે બે બિંદુઓ વચ્ચે જુદી જુદી ઊંચાઈવાળી સમોચ્ચ રેખાના સ્થાન અનુમાનથી નક્કી કરીએ તે બિંદુમાંથી સમોચ્ચ રેખા પસાર કરીને દોરવામાં આવે છે. આપણે અંદાજિત ધારીને આપણે બે બિંદુઓ પસાર કરી બે બિંદુઓ નક્કી કરી અને એમાં સમોચ્ચ રેખા આપણે દોરી દઈએ છીએ. ધારો કે P અને Q એ બે બિંદુઓ છે જેની સાપેક્ષ ઊંચાઈ અનુક્રમે 100 મીટર છે અને 105 મીટર છે. આ બે બિંદુઓની ઊંચાઈ વચ્ચેનો તફાવત 5 મીટર છે. હવે આપણે બે બિંદુઓ લીધા છે, એ આપણે ધારી લીધા છે, ચોક્કસ નથી. P અને Q એ બે બિંદુઓ છે જેની સાપેક્ષ ઊંચાઈ અનુક્રમે 100 મીટર અને 105 મીટર છે. આ બે બિંદુ વચ્ચેની ઊંચાઈનો તફાવત 5 મીટર છે. એટલે કે જો એક સમોચ્ચ રેખા દોરવાની હોય તો P અને Qને વચ્ચેથી 4 સમોચ્ચ રેખા પસાર થશે. એટલે 5 મીટરનો તફાવત થયો તો આપણી વચ્ચેથી કેટલી સમોચ્ચ રેખા પસાર થશે? 4. તેથી PQ લંબાઈના 5 સરખા ભાગ આશરે અનુમાનથી કરવામાં આવે છે. 5 મીટરનો જો તફાવત પડે તો આપણે એક એક મીટરના 5 સરખા ભાગ કરીએ છીએ. એ પણ આપણે એક્ઝેક્ટ માપથી નહીં પણ અંદાજથી. એટલે આ રીતનું નામ જ છે આપણે અનુમાનથી રીત, અંદાજિત રીત. એટલે આ રીતે આપણે કરીએ છીએ. તે દરેક ભાગમાંથી 1 મીટરના સમોચ્ચ અંતરાલની સમોચ્ચ રેખા પસાર થાય છે. હવે જે આપણે જોયું કે 1 મીટરના સમોચ્ચ અંતરાલ એટલે એના ભાગ, 1 મીટરના ભાગથી સમોચ્ચ રેખા પસાર થાય છે. આ રીત ખૂબ જ ઝડપી છે પણ તે ચોક્કસ નથી. આ એક રીત ખૂબ જ ઝડપી છે કારણ કે એમાંથી આપણે કોઈ પણ પ્રકારનું આપણે માપ લેતા નથી. અંદાજ આપણે નક્કી કરીએ કે આ પોઈન્ટથી બીજા પોઈન્ટ સુધી આપણે લઈ જવાનું છે, પણ તે ચોક્કસ નથી. નાના સ્કેલના નકશા પર આ રીતે સમોચ્ચ રેખા દોરવામાં આવે છે. નાના સ્કેલના નકશા એટલે કે જેટલો નાનો સ્કેલ હોય એટલું કામ આપણું મોટું હોય. વધારે વિસ્તારમાં જે આપણે સમોચ્ચ રેખાનું કામ કરવાનું હોય તો આપણે નાના સ્કેલનો ઉપયોગ કરીએ. એના માટે નાના સ્કેલના નકશા પર આ રીતે સમોચ્ચ રેખા દોરવામાં આવે છે. એટલે જે મોટા પ્રમાણમાં કામ કરવાનું હોય ત્યારે આપણે રીતનો ઉપયોગ કરીએ છીએ. હવે ત્રીજી રીત છે આપણે ટ્રેસિંગ પેપરની રીત અથવા આલેખીય રીત. મેથડ ઓફ ટ્રેસિંગ પેપર ઓર ગ્રાફિકલ મેથડ. આ રીતમાં જે આપણે જોયું કે સમોચ્ચ રેખા અંતરવેશનની ટ્રેસિંગ પેપર કે આલેખીય રીત સાદી અને ચોક્કસ છે. સમોચ્ચ રેખા અંતરવેશનની ટ્રેસિંગ પેપર કે આલેખીય. ટ્રેસિંગ પેપર એટલે કે આપણે જે કંઈ નકશો બનાવીએ એ, અને આલેખીય એટલે ગ્રાફ. એ રીત સાદી અને ચોક્કસ છે. આ રીતમાં ટ્રેસિંગ પેપર ઉપર AB રેખા દોરવામાં આવે છે. આ AB રેખાને કેટલાક સરખા ભાગમાં વહેંચી નાખવામાં આવે છે. એટલે એક આપણે ટ્રેસિંગ પેપર પણ કોઈ પણ એક કાગળ આપણે લઈએ, એ કાગળ પર આપણે AB રેખા દોરીએ. એટલે ABની લાઈન દોરી અને એમાં કેટલાક સરખા ભાગ કે આપણે 10 મીટરનું, ધારો કે આપણે 10 મીટર લઈએ તો 2 મીટરના આપણે સરખા ભાગ કરીએ તો પણ એ રીતે આપણે એ 2 મીટરના આપણે સરખા ભાગ કરીને ભાગમાં વહેંચી નાખીએ છીએ અને આપણે ટ્રેસિંગ પેપર પર એનો ડ્રોઈંગ કરીએ. AB રેખાના મધ્યબિંદુ Cમાંથી AB રેખાને કાટખૂણે યોગ્ય લંબાઈની C રેખા દોરી AB રેખા ઉપરના દરેક ભાગને જોડતી રેખાઓ Eમાંથી દોરવામાં આવે છે. AB રેખાના મધ્યબિંદુ એટલે ABનું જે મધ્યબિંદુ A અને B જે લાઈન દોરી હોય એનું મધ્યબિંદુ એટલે કે એનું વચ્ચેનું મિડલ બિંદુ Cમાંથી AB રેખાને કાટખૂણેની યોગ્ય લંબાઈની C રેખા દોરી AB રેખા ઉપરના દરેક ભાગને જોડતી રેખાઓ Eમાંથી દોરવામાં આવે છે. દરેક પાંચમી રેખા બીજી રેખાઓ કરતાં ઘાટી બનાવવામાં આવે છે. એટલે જે પણ આપણે રેખાઓ દોરીએ એમાં 5 નંબરની જે બી રેખા આવે એને આપણે ઘાટી એટલે આપણે જાડી આપણે રેખા બનાવી દઈએ. એટલે કે વધારે એનું ડ્રોઈંગ ઘાટું રાખીએ. બનાવવામાં આવે. ABC વગેરે બિંદુમાંથી AB રેખાને સમાંતર નિર્દેશક રેખા દોરવામાં આવે છે. એટલે સમાંતર એટલે એની જે પેરેલલ રેખા આપણે ABC એ બિંદુમાંથી દોરીએ છીએ. આ રીતે તૈયાર કરેલ ટ્રેસિંગ પેપર કે આલેખનો ઉપયોગ સમોચ્ચ રેખાના નકશા ઉપર આ ટ્રેસિંગ પેપરનો ઉપયોગ નીચે પ્રમાણે થાય છે. એટલે આ રીતે તૈયાર કરેલા ટ્રેસિંગ પેપર કે આલેખનો ઉપયોગ સમોચ્ચ રેખાના નકશા ઉપર
ટ્રેસિંગ પેપરનો ઉપયોગ નીચે પ્રમાણે થાય છે. એટલે એનો જે ઉપયોગ આપણે કઈ રીતે કરીએ તો અહીંયા નીચે જે આપણે બતાવ્યું છે એ પ્રમાણે આપણે જોઈએ. ધારો કે છેક નીચેની ઘાટી રેખા 90 મીટરની ઊંચાઈ દર્શાવે છે અને ત્યાર પછીની ઘાટી રેખાઓ 91, 92, 93 વગેરે મીટરની ઊંચાઈ દર્શાવે છે. અત્યારે જે આપણે જોયું કે દરેક પાંચમી રેખા, જે 5 નંબરની રેખા હોય એને આપણે જાડી બનાવીએ, એ ઘાટી બનાવીએ. હવે એ પ્રમાણે નીચેની ઘાટીઓ, એટલે જે ઘાટી જાડી રેખા આવે એમાં 90 મીટરની ઊંચાઈ દર્શાવે છે અને ત્યાર પછીની ઘાટી રેખાઓ, જે જાડી લાઈનો 91, 92, 93 વગેરે મીટરની ઊંચાઈ દર્શાવે છે. આથી બે ઘાટી રેખા વચ્ચેની દરેક રેખા 0.2 મીટર દર્શાવશે. એટલે જે પણ આપણે ઘાટી જે જાડી રેખા બનાવી છે એનું આપણે કેટલું બતાવશે કે 0.2 મીટર દર્શાવશે. હવે જો નકશા પર P અને Q બે બિંદુઓ કે જેની સાપેક્ષ ઊંચાઈ અનુક્રમે 92.235 અને 95.310 મીટર છે, તો તેની વચ્ચે 0.5 મીટરના સમોચ્ચ અંતરાલવાળી સમોચ્ચ રેખા દોરાવી હોય તો ટ્રેસિંગ પેપરે નકશા પર એવી રીતે ખસેડ્યો કે P બિંદુ 92 મીટરની ઊંચાઈ દર્શાવતી ઘાટી રેખાની ઉપરની પહેલી રેખા આવે. અહીંયા જે આપણને બતાવે છે કે નકશા પર આપણે P અને Q બે બિંદુઓ બતાવીએ તો તેની સાપેક્ષ ઊંચાઈ અનુક્રમે 92.235 અને 95.310 મીટર વચ્ચેનો 0.5 મીટરની સમોચ્ચ અંતરાલ એટલે કે જે આપણે ભાગ કર્યા છે એ રેખા દોરવી હોય તો ટ્રેસિંગ પેપરને નકશા પર એવી રીતે ખસેડો કે P બિંદુ 92 મીટરની ઊંચાઈ દર્શાવતી ઘાટી રેખાની ઉપર પહેલી રેખા પર આવે, એટલે કે પ્રથમ રેખા પર આવે. તે જ વખતે Q બિંદુ 95 મીટરની ઊંચાઈ દર્શાવતી ઘાટી રેખા પછીની પહેલી અને બીજી રેખા વચ્ચે હોવું જોઈએ. હવે એટલે તે જ વખતે કે જ્યારે આપણે ડ્રોઈંગ કરતી વખતે ત્યારે જ Q બિંદુ 95 મીટરની ઊંચાઈ દર્શાવતી ઘાટી રેખા પછીની પહેલી અને બીજી રેખા વચ્ચે હોવું જોઈએ. અને સાથોસાથ રેખા P, Q, A, B કે C માંથી દોરેલ ઉર્વાધાર રેખાઓને સમાંતર રહે. એટલે જે આપણે ડ્રોઈંગ કર્યું છે કે એની સાથોસાથ રેખા એટલે P અને Qની લાઇન A, B, C માંથી દોરેલ ઉર્વાધાર રેખાઓને સમાંતર રહે. સમાંતર એટલે પેરેલલ રહે. આ પ્રમાણે ટ્રેસિંગ પેપરને ગોઠવ્યા બાદ જ્યાં 93.5, 94.5 કે 95 મીટર દર્શાવતી આલેખની રેખાઓ P, Qને કાપે ત્યાં સુધી બિંદુઓ મેળવો. એટલે હવે જે આપણને માપ આપ્યા છે કે ટ્રેસિંગ પેપરને ગોઠવ્યા પછી જ્યાં 93.5, 94.5 કે 95 મીટર દર્શાવતી આલેખની ઊંચાઈ બતાવી હોય અને તે P, Qને કાપે ત્યાં સુધી આપણે બિંદુઓ મેળવતા રહેવાનું છે. આ જે થિયરી છે આપણે કે થિયરી કરતાં પણ જ્યારે આપણે ફિલ્ડમાં જ્યારે પ્રેક્ટિકલ કરતા હોય એ પ્રેક્ટિકલથી આપણે એની વધારે સમજ મેળવતા હોઈએ છીએ. અત્યારે આપણને એટલો ખ્યાલ આવતો નથી, પરંતુ જ્યારે આપણે પ્રેક્ટિકલ કરીએ, જે સાધનનો ઉપયોગ કરીએ ત્યારે આપણને એના વિશે વધારે ખ્યાલ આવતો હોય છે. આમ મેળવેલા બિંદુઓ જ્યાંથી 93.5 વગેરે સમોચ્ચ રેખા પસાર થશે તે બતાવશે. એટલે આપણે જે ABCમાંથી જે કટ થાય અને PQને આપણને મળે તો એ રીતે મેળવેલા બિંદુ કે જ્યાંથી આપણે 93.5 વગેરે સમોચ્ચ રેખા પસાર થાય તે આપણને ત્યાં બતાવે છે. આ રીતે બીજી બે સાપેક્ષ ઊંચાઈવાળા સ્થાન વચ્ચે સમોચ્ચ રેખા માટેના બિંદુઓ મેળવો. આ રીતે બીજી એટલે જે એ રીતે આપણે કરી એ રીતે જ આપણે બે સાપેક્ષ ઊંચાઈવાળા સ્થાન વચ્ચે સમોચ્ચ રેખા માટેના બિંદુઓ મેળવતા રહેવાનું છે. આ રીતે મેળવેલા બિંદુઓને જોડતા સમોચ્ચ રેખા મળે છે. એટલે જે રીતે આપણે ઇન્ટરપોલેશન ઓફ કન્ટુર જે આપણે મેળવવાનું હોય કે આ રીતે મળેલા બિંદુઓને આપણે જોડતા જઈએ તો આપણને સમોચ્ચ રેખા ત્યાંથી મળે છે. હવે જે નેક્સ્ટ પોઈન્ટ છે આપણો સમોચ્ચ રેખાનો ડ્રોઈંગ. એના પહેલાં આપણે એક તો ઇન્ટરપોલેશન ઓફ કન્ટુર અને એની 3 રીતો વિશે આપણે જોઈ ગયા. હવે એનું આવે છે સમોચ્ચ રેખાનું ડ્રોઈંગ, કે આપણે ડ્રોઈંગ કેવી રીતે કરવું એના માટેની એની પદ્ધતિ આપી છે. કે વિવિધ રૂપરેખા પર પોઈન્ટ સ્થાપિત કર્યા પછી વિવિધ રૂપરેખા એટલે કે એનું ઇન્ટરપોલેશન, અંતર્વેશન, દરેક પોઈન્ટ પર એને પોઈન્ટ સ્થાપિત કર્યા પછી એટલે કે પોઈન્ટ નક્કી કર્યા પછી સમોચ્ચ રેખાઓ દંડ અને સરળ મુક્ત હાથથી સમાન જાડાઈથી રેખાઓ વક્ર તરીકે દોરવામાં આવે છે. સમોચ્ચ રેખાઓનો દંડ એટલે સમોચ્ચ રેખાની લાઈન, સરળ મુક્ત એટલે ફ્રી હેન્ડ, આપણે મુક્ત હાથ ફ્રી હેન્ડથી સમાન જાડાઈ એટલે એક સરખી જાડાઈની રેખાઓ વક્ર તરીકે દોરવામાં આવે છે. તે તૂટક રેખા દ્વારા બતાવવામાં આવે છે. તૂટક એટલે ડેશ કરીને આપણે એ લાઈન આપણે બતાવીએ છીએ. ક્યાં તો રેખાઓ કાળા અથવા બ્રાઉન રંગમાં જોડાયેલી હોય છે.
ક્યાં તો આપણે જ્યારે ડ્રોઈંગ કરીએ ત્યારે એને આપણે કાળા રંગ અથવા બ્રાઉન રંગથી એને આપણે ડ્રોઈંગ કરીએ છીએ. ખાસ કિસ્સાઓમાં લાલ અથવા ક્રિમ્સન શાહીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કિસ્સામાં એટલે કે જે સરળ ના હોય, જે સપાટ જમીન હોય કે થોડુંક આપણને ઇઝી પડતું હોય ત્યાં તો આપણે બ્રાઉન કે બ્લેક કલર કરી શકીએ. પણ ખાસ કિસ્સાઓમાં એટલે કે જ્યાં ખીણ હોય કે જે આપણે હાઇલાઇટ કરવું હોય એવા કિસ્સાઓમાં આપણે લાલ અથવા ક્રિમ્સન શાહીનો ઉપયોગ કરીએ છીએ. શક્ય હોય ત્યાં સુધી ફ્રેન્ચ કર્વથી વળાંકો દોરવામાં આવે છે. શક્ય હોય એટલે આપણે જે ફ્રેન્ચ કર્વ આપણું સાધન છે. ફ્રેન્ચ કર્વ આપણે કોઈ પણ વળાંકો દોરીએ ને તો આપણે એકદમ સારી રીતે આપણે દોરી શકીએ. એટલે ફ્રેન્ચ કર્વનો ઉપયોગ આમાં કરવાનો હોય છે. એટલે શક્ય હોય ત્યાં સુધી આપણે ફ્રેન્ચ કર્વનો જ ઉપયોગ કરવાનો હોય છે. સામાન્ય રીતે દરેક 5મી સમોચ્ચ રેખા બાકી કરતાં વધારે જાડી હોય છે. સામાન્ય રીતે દરેક 5મી સમોચ્ચ રેખા એટલે જે 5 નંબરની સમોચ્ચ રેખા હોય એને આપણે જાડી ઘાટી આપણે બનાવીએ છીએ. એટલે એના પર વધારે હાઇલાઇટ કરીએ છીએ. તેનું એલિવેશન એક સમાન રીતે હોય છે. એટલે કે એલિવેશન એટલે એની હાઇટ, ઊંચાઈ એનું એક સમાન હોય છે, એક સરખું હોય છે. આ આંકડાઓ પ્રારંભિક, મધ્ય અને સમોચ્ચ રેખાના અંતે સમોચ્ચની ઉન્નતિ સૂચવે છે અને તે પર લખાય છે. એટલે આ આંકડાઓ પ્રારંભિક એટલે પ્રથમ, સૌથી પહેલું, મધ્ય એટલે વચ્ચે અને સમોચ્ચ રેખાઓના અંતે એટલે સમોચ્ચ રેખાના છેલ્લે સમોચ્ચની ઉન્નતિ સૂચવે છે. એટલે જે સમોચ્ચ આપણે રેખાઓ તૈયાર કરી એ આપણને બતાવે છે અને તેના પર આપણે ડ્રોઈંગ કરીએ છીએ. આ આકૃતિઓ રૂપરેખા માટે સામાન્ય હોવી જોઈએ. એટલે આ જે આકૃતિઓ બતાવી હોય રૂપરેખા માટે એટલે જે આપણે અંતર્વેશન કે જે આપણે ભાગો કરીએ છીએ એના માટે સામાન્ય હોવી જોઈએ. અને તેને એક સરખી રીતે મૂકવામાં આવે છે કે જેથી સમોચ્ચ નકશા પર એક અથવા બે છેડાથી વાંચી શકાય. એને એક સરખી રીતે આપણે મૂકીએ છીએ કે આપણે સમોચ્ચ રેખાનો જે નકશો ડ્રોઈંગ કર્યો છે એ આપણે એક છેડાથી કે બીજા છેડાથી પણ આપણે સરળતાથી જોઈ શકીએ. ઇન્ટરપોલેશન ઓફ કન્ટુર વિશે જે જોયું આપણે કે ઇન્ટરપોલેશનના જે હેતુઓ હતા, આપણે ઇન્ટરપોલેશનનો શબ્દ સમજાવો અને એની રીત સમજાવો. તો અત્યારે જે લેસનમાં આપણે જોયું 3 મુદ્દા વિશે વાત કરી. તો આપણે શબ્દ વિશે સમજી ગયા કે ઇન્ટરવેશન શું છે, ઇન્ટરપોલેશન શું છે અને એની 3 રીત વિશે જોયું કે 3 રીત કઈ હતી. એક તો ગણિતીય રીત, મેથડ ઓફ એસ્ટિમેશન અને મેથડ ઓફ ટ્રેસિંગ કે આલેખી રીત. એ 3 રીત વિશે આપણે જોયું. તો એ 3 રીતમાંથી આપણને કઈ વધારે સારી યોગ્ય રીત ગમી એના વિશે આપણે જોવાનું છે. અને ત્રીજું છે આપણે કન્ટુરને આપણે કેવી રીતે ડ્રોઈંગ કરવું, એ ટ્રેસિંગ પેપર પર ડ્રોઈંગ કરવું, એના માટે કયા પોઈન્ટની જરૂર પડશે, આપણને શું જરૂર પડશે, કયા સાધનો જરૂર પડશે એના વિશે આપણે જોઈ ગયા. હવે એ લેસન આપણે અત્યારે તો આપણે જે થિયરી વિશે જોઈ ગયા છે, પણ જ્યારે આપણે પ્રેક્ટિકલ કરીશું ત્યારે આપણને વધારે એના વિશે નોલેજ મળશે. થેન્ક યુ.